હેલો સ્ટુડન્ટ, હસ્તેશ્વર માધ્યમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજનો આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ ગ્રામર અને ટોપિક છે પ્રિપોઝિશનલ ફ્રેઝિસ એટલે કે શબ્દ સમૂહ। આના અગાઉ આપણે પ્રિપોઝિશન એટલે કે નામયોગી અવ્યયના વિવિધ પ્રિપોઝિશન જોઈ ગયા, જેમાં તમને મેં અમુક ઉદાહરણો પણ જોયા અને તેની એક્સરસાઇઝ પણ જોઈ। તો આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે। હવે આગળ આપણે ફ્રેઝિસ જોઈશું, જે પ્રિપોઝિશનમાં કયા કયા તમારા કોર્સમાં આવે છે। તો જોઈએ પ્રિપોઝિશનલ ફ્રેઝિસ। પ્રથમ છે ઇન્સ્પાઇટ ઓફ। હવે ઇન્સ્પાઇટ ઓફ એનો અર્થ શું થશે? એટલે કે તેમ છતાં કે છતાં, એટલે કે શું તેમ છતાં પણ કોઈ કાર્ય કર્યું હોય કે તેના અગાઉ કશું પણ કામ કર્યું હોય તો છતાં પણ કે તેમ છતાં પણ કહેવા માટે શું વપરાશે? ઇન્સ્પાઇટ ઓફ। તો જોઈએ ઉદાહરણ, હરી કુડ નોટ સક્સીડ ઇન્સ્પાઇટ ઓફ હિઝ હાર્ડ વર્ક। બરાબર છે, હરી સખત મહેનત કરવા છતાં સફળ થઈ શક્યો નહીં। તો છતાં, બરાબર, ઇન્સ્પાઇટ ઓફ એટલે છતાં, એટલે સખત મહેનત કરી પણ તે સફળ થઈ શક્યો નહીં, એના અર્થમાં શું વપરાશે? ઇન્સ્પાઇટ ઓફ। ત્યાર પછી બીજું છે ઓન બિહાફ ઓફ એટલે ના વતી। તો એનું ઉદાહરણ જોઈશું। તો અશ્વિન અટેન્ડેડ ધ મીટિંગ ઓન બિહાફ ઓફ હિઝ ફાધર। અશ્વિને તેના પિતા વતી મીટિંગમાં હાજરી આપી, એટલે કોઈના થકી, ઓન બિહાફ ઓફ, બરાબર છે, કોઈના થકી કોઈ કાર્ય થતું હોય તો શું વપરાશે? ના વતી। એટલે અહીંયા અશ્વિને તેના પિતાના વતી શું કર્યું? મીટિંગમાં હાજરી આપી, એટલે કે તેનો અર્થ ઓન બિહાફ ઓફ પ્રિપોઝિશન ફ્રેઝિસ વપરાશે। ત્યાર પછી ઇન્સ્ટીડ ઓફ એટલે ના કરતાં, ના બદલે। બરાબર છે, તો એનું ઉદાહરણ શું થશે? ઇન્સ્ટીડ ઓફ બાઇંગ બુક્સ રેખા બોરોવડ ધેમ ફ્રોમ હર ફ્રેન્ડ। એટલે કે ના બદલે કે ના કરતા, તો એનો અર્થ શું થશે? પુસ્તકો ખરીદવાને બદલે રેખાએ તેના મિત્ર પાસેથી પુસ્તકો લીધા। બરાબર, તો ખરીદવાને બદલે એના અર્થમાં શું વપરાશે? ઇન્સ્ટીડ ઓફ। એટલે કે આમાં ત્રણ વસ્તુ જોઈ, ઇન્સ્પાઇટ ઓફ એટલે તેમ છતાં, છતાં, ઓન બિહાફ ઓફ એટલે ના વતી, અને ઇન્સ્ટીડ ઓફ એટલે ના કરતાં, ના બદલે। હવે આગળ ફ્રેઝિસ બીજા જોઈએ। તો અહીંયા છે પ્રથમ ફોર ધ સેક ઓફ। શું છે? ફોર ધ સેક ઓફ એટલે એનો અર્થ શું થશે? ના ખાતર, ના માટે। એમાં એક્ઝામ્પલ જોઈએ તો મેની બ્રેવ સોલ્જર્સ લેઇડ ડાઉન ધેર લીવ્સ ફોર ધ સેક ઓફ ધેર મધરલેન્ડ। એટલે કે ઘણા બહાદુર સૈનિકોએ તેમની માતૃભૂમિ ખાતર જીવનના બલિદાન આપ્યા। બરાબર છે, તો લેઇડ ડાઉન એટલે કે બલિદાન આપ્યા। બરાબર છે, ફોર ધ સેક ઓફ ના ખાતર, તો આનો અર્થ શું થશે? કોઈના માટે કોઈ કાર્ય કરવું હોય, ના ખાતર, ના માટે, એ આ ફ્રેઝિસનો અર્થ થશે। બીજું છે ઓન અકાઉન્ટ ઓફ એટલે કે ના કારણે। ઓન અકાઉન્ટ ઓફ હિઝ કેરફુલ વર્ક હી વોઝ પ્રમોટેડ ટુ ધ પોસ્ટ ઓફ અ મેનેજર। તેના ચીવટપૂર્વક કામના કારણે તેને મેનેજરના પદ પર ચડાવવામાં આવ્યો। એટલે કે ના કારણે, ઓન એકાઉન્ટ ઓફ હિઝ કેરફુલ વર્ક એટલે કે તેના શું ચીવટપૂર્વકના એટલે કેરફુલ સંભાળપૂર્વકના કાર્યને કારણે હી વોઝ પ્રમોટેડ ટુ ધ પોસ્ટ ઓફ અ મેનેજર કે તેને મેનેજરના પદ પર ચડાવવામાં આવ્યો। એટલે કે ના કારણે કોઈ કાર્યકારણ સંબંધ દર્શાવવા ઓન એકાઉન્ટ ઓફ વપરાય। ઇન અકોર્ડન્સ વિથ એટલે કે ના અનુસાર। ધ ન્યૂ ટેક્સ્ટ બુક ઇઝ પ્રિપેર્ડ ઇન અકોર્ડન્સ વિથ ધ ન્યૂ સિલેબસ। નવું પાઠ્યપુસ્તક નવા અભ્યાસક્રમ અનુસાર તૈયાર કરવામાં આવ્યું છે। ધ ન્યૂ ટેક્સ્ટ બુક એટલે કે નવું પાઠ્યપુસ્તક ઇઝ પ્રિપેર્ડ એટલે તૈયાર કરવામાં, ઇન અકોર્ડન્સ ના અનુસાર, ધ ન્યૂ સિલેબસ એટલે કે નવા પાઠ્યક્રમ અનુસાર, અભ્યાસક્રમ અનુસાર નવું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે।
ઓવિંગ ટુ એટલે કે શું થશે? ના લીધે, ના કારણે. ઓવિંગ ટુ વાક્ય જોઈએ. ઓવિંગ ટુ લેક ઓફ ફંડ્સ ધ પ્રોજેક્ટ ઇઝ ડિસકન્ટિન્યુડ એટલે કે પૈસાની અછતને કારણે યોજના પડતી મૂકવામાં આવી. ઓવિંગ ટુ લેક ઓફ ફંડ્સ એટલે કે પૈસાની અછત, ઓવિંગ ટુ ના કારણે, ધ પ્રોજેક્ટ ઇઝ ડિસકન્ટિન્યુ એટલે કે પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો. ડિસકન્ટિન્યુ એટલે કે ચાલુ રાખવામાં નહીં આવ્યો. બરાબર છે. આ રીતે આપણે અહીંયા 4 ફ્રેઝિસ જોયા. ફોર ધ સેક ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ધ અકોર્ડન્સ વિથ ને ઓવિંગ ટુ. હવે નેક્સ્ટ જોઈએ આગળ. તો અહીંયા છે બાય મીન ઓફ. શું છે? ફ્રેઝિસ બાય મીન ઓફ એટલે શું થશે? ના દ્વારા, ની મદદથી. એનું એક્ઝામ્પલ છે ધ હેવી વ્હીકલ વોઝ રેસ્ડ બાય મીન્સ ઓફ અ ક્રેન. ક્રેનની મદદથી ભારે વાહનને ઉંચકવામાં આવ્યું એટલે કે બાય મીન્સ ઓફ. નેક્સ્ટ છે ઇન એડિશન ટુ એટલે કે ઉપરાંત, ના સિવાય. ઇન એડિશન ટુ 2 સ્કૂટર્સ ઇન્દુ હેઝ ગોટ 2 કાર્સ. 2 સ્કૂટર ઉપરાંત ઇન્દુ પાસે 2 કાર છે. ત્યાર પછી ઇન કોર્સ ઓફ ટાઈમ. બરાબર છે. ઇન કોર્સ ઓફ ટાઈમ એટલે સમય જતાં. ઇન કોર્સ ઓફ ટાઈમ સી વિલ ગેટ યુઝડ ટુ સ્કૂલ. સમય જતાં તે શાળાથી ટેવાઈ જશે. બરાબર છે. એના પછી છે ઇન ઓર્ડર ટુ ના માટે, ના આશયથી. ઇન ઓર્ડર ટુ પ્લીઝ ધ ચાઇલ્ડ ધ મધર ગેવ હર સ્વીટ્સ એટલે કે બાળકને ખુશ કરવાના આશયથી માએ તેને મીઠાઈ આપી. ઇન ઓર્ડર ટુ એટલે કે ના માટે, ના આશયથી. પ્લીઝ ધ ચાઇલ્ડ ધ મધર ગેવ હર સ્વીટ. બરાબર છે. બાળકને ખુશ કરવાના આશયથી, પ્લીઝ એટલે ખુશ કરવાના આશયથી બાળકને શું કર્યું? માતાએ મીઠાઈ આપી. એટલે કે ના કારણ, ના આશયથી કોઈ એના પાછળનું રીઝન તમારા કોઈ મોટો હોય, મીન્સ કે કોઈ ગોલ હોય, એ આશયથી ઇન ઓર્ડર ટુ વપરાય. ત્યાર પછી છે અકોર્ડિંગ ટુ ના કહેવા પ્રમાણે, ના પ્રમાણે. એનો અર્થ એવો થશે આ ફ્રેઝિસનો. તો શું થશે? વાક્ય વી આર પેઇડ અકોર્ડિંગ ટુ ધ રૂલ્સ ઓફ ધ કંપની એટલે કે અકોર્ડિંગ ટુ ધ રૂલ્સ ઓફ કંપની એટલે કે કંપનીના રૂલ્સના કહેવા પ્રમાણે કે કંપનીના રૂલ્સ પ્રમાણે વી આર પેઇડ અમને વેતન આપવામાં આવે છે. પેઇડ એટલે કે કંઈ આપવું? વેતન આપવામાં આવે છે. આ રીતે બાય મીન ઓફ, ઇન એડિશન ટુ, ઇન કોર્સ ઓફ ટાઈમ, ઇન ઓર્ડર ટુ, આટલા અને નેક્સ્ટ અકોર્ડિંગ ટુ, આટલા ફ્રેઝિસ આપણે અહીંયા જોયા. હવે નેક્સ્ટ જોઈએ તો અહીંયા છે સ્લાઇડ જોવાય છે તમને. બીકોઝ ઓફ એટલે કે ના કારણે. તો એનું સેન્ટેન્સ શું થશે? બિરેન વોઝ રિમૂવડ ફ્રોમ સ્કૂલ બીકોઝ ઓફ હિઝ બેડ બિહેવિયર. બિરેન વોઝ રિમૂવડ ફ્રોમ સ્કૂલ. બિરેનને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો. બીકોઝ ઓફ શેના કારણે? તો કારણે હિઝ બેડ બિહેવિયર તેના ખરાબ વર્તનના કારણે. તો કોઈ પણ ક્રિયા કે વર્તન પાછળ કોઈ કારણ દર્શાવવું હોય તો બીકોઝ ઓફ વપરાય. તો બિરેનને તેના ખરાબ વર્તનના કારણે શું કર્યું? સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો. ઓન ધ ઈવ ઓફ એટલે ની પૂર્વ સંધ્યાએ. ઓન ધ ઈવ ઓફ એટલે ની પૂર્વ સંધ્યાએ. ઓન ધ ઈવ ઓફ ધ રિપબ્લિક ડે ધ પ્રેસિડેન્ટ એડ્રેસ્ડ ધ નેશન. પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ પ્રમુખે રાષ્ટ્રને સંબોધન કર્યું. એટલે કે આપણા રાષ્ટ્રપતિ એ શું કરે છે? રાષ્ટ્રને એ દિવસે સંબોધન કરે છે. તો ઓન ધ ઈવ ઓફ એટલે કે ની પૂર્વ સંધ્યાએ એટલે કે એક દિવસની આગલી સંધ્યાએ. બરાબર છે. ત્યાર પછી વિથ અ વ્યૂ ટુ. આના શબ્દમાં જ અર્થ છે વિથ અ વ્યૂ ટુ એટલે કે ના ઉદ્દેશથી.
with a view to making a peaceful settlement, we are negotiating with the neighboring countries. તો એનો અર્થ શું થશે? શાંતિપૂર્વક સમાધાનના આશયથી આપણે પડોશી દેશો સાથે ચર્ચા કરીએ છીએ. તો ના ઉદ્દેશથી, ના કારણથી, કોઈ પણ એની પાછળ ઉદ્દેશ સમાયેલો હોય ત્યારે શું વપરાશે? વિથ અ વ્યૂ ટુ, પછી આઈએનજી ફોર્મ. હવે આ રીતે આપણે ફ્રેઝિસ જોયા. આના અગાઉ પ્રિપોઝિશન જોયા હતા, પ્રિપોઝિશન ફ્રેઝિસ જોયા. આ રીતે તમે પ્રિપોઝિશનનો ઇંગ્લિશમાં યુઝ કરીને યોગ્ય મિનિંગફુલ સેન્ટન્સ, મિનિંગફુલ કોઈ પણ વાક્ય રચના કે પ્રશ્નમાં, જવાબમાં ગમે તે રીતે તમે એને યુઝ કરીને ઇંગ્લિશને સારી રીતે લખી શકો છો. આશા રાખું છું તમને સમજ આવી ગઈ હશે, અને હજુ પણ નહીં સમજાયું હોય તો તમે મને અવશ્ય પૂછી શકો છો. ત્યાર સુધી પ્રેક્ટિસ કરતા રહેજો. આના પછી પણ આપણે એક્સરસાઇઝનો અલગથી વિડીયો લઈને આવીશું. ત્યાર સુધી તમે આને નોટ ડાઉન પણ કરજો સારી રીતે, અને એને રિમેમ્બર પણ કરજો, અને સારી રીતે વાંચતા રહેજો. ત્યાર સુધી થેન્ક્સ ફોર લિસનિંગ. ગોડ બ્લેસ યુ ટુ ઓલ. હેવ અ ગુડ ડે સ્ટુડન્ટ. સ્ટે ટ્યુન્ડ.